હવે છે ને લોટ એકદમ શેકાવા લાગ્યો છે અને હલકો થવા માંડ્યો છે દોસ્તો. આ રીતે એકદમ સરસ હવે હલકો અને આ રીતે ઢીલો થવા માંડ્યો છે, તમે જોઈ શકો. તો છેલ્લે હવે આપણે કદાચ 1 ચમચી જેટલું ઘી એડ કરવા પડશે. બરાબર, છેલ્લે આપણે આ રીતે 1 ચમચી ઘી એડ કરીએ આમાં. લાઈક કરજો દોસ્તો. બસ હવે આપણે કદાચ આમાં ઘીની જરૂર નહીં પડે, જોઈશું પછી લાડુ બાંધતી વખતે જરૂર પડશે તો આપણે થોડું ગરમ કરીને ઘી લઈ લેશું. પણ લોટ શેકવામાં હવે આપણને ઘીની જરૂર નહીં પડે. લાઈક કોમેન્ટ કરજો દોસ્તો. ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.